વનબંધુ પરિષદ ગુજરાત સંભાગ દ્વારા માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ત્રિદિવસીય ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે મસાલ રેલી યોજવામાં આવી હતી. વનબંધુ પરિષદ ગુજરાત સંભાગ દ્વારા વડોદરા ચેપ્ટરના ઉપક્રમે સમગ્ર વડોદરાના 9 જેટલા જિલ્લા, જેમાં દાહોદ, છોટાઉદેપુર, તાપી, સોનગઢ, નર્મદા, ડાંગ આ બધા જિલ્લાઓના બાળકોનો ત્રિદિવસીય ખેલકૂદ મહોત્સવનું આયોજન વડોદરા ચેપ્ટર દ્વારા કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતમાં 2300 જેટલા એકલવ્ય વિદ્યાલયો આદિવાસી વિસ્તારમાં ચાલી રહ્યા છે. તેના દ્વારા તેના બાળકોને લઈને વિવિધ રમતો જેવી કે 100 મીટર દોડ, 200 મીટર દોડ, 400 મીટર દોડ, કબડ્ડી, યોગા, ઊંચી કૂદ, લાંબી કૂદ આ સૌ રમતો સ્પર્ધાત્મક રીતે વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાશે. તેના ઉદ્ઘાટન સમારોહમાં વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર ઉપસ્થિત રહેશે. સાથે વનબંધુ પરિષદના અખિલ ભારતીય અધ્યક્ષ અને અન્ય લોકો પણ ઉપસ્થિત રહેશે. અને તેના ઉપલક્ષમાં મસાલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. વનબંધુ પરિષદ ગુજરાત સંભાગ દ્વારા વડોદરા ચેપ્ટરના ઉપક્રમે સમગ્ર વડોદરાના 9 અંચલો એટલે કે 9 જિલ્લા, જેમાં દાહોદ, છોટાઉદેપુર, તાપી, સોનગઢ, નર્મદા, ડાંગ આ બધા જ જિલ્લાઓના બાળકોનો ત્રિદિવસીય ખેલકૂદ મહોત્સવનું આયોજન વડોદરા ચેપ્ટર દ્વારા કરવામાં આવ્યું છે. વડોદરા ચેપ્ટર જે માનનીય ત્રિભુવનદાસજી કાબરા આર કાબેલના CMD છે, જેમના પ્રમુખ પદ, અધ્યક્ષ પદ હેઠળ આ ચેપ્ટર ચાલી રહ્યું છે.